દાંતણ કરશો કે બીડી પીશો? બીડી છે ને હાથમાં? કેવા દે તાર દાદાને, હા બીડી જ છે હાથમાં. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. લાસ્ટ બ્લોગની હાઇલાઇટેડ કમેન્ટ છે વિપુલ, વાયબેક્સ અને વિરેન ટ્રિપલ વી. ઓ પાર્સુભાઈ, તૈયાર થઈ ગયા બેટા? નાસ્તો પાણી હો ગયા કે બાકી છે? શું ખાધું? ઓટ્સ આલમંડ્સ, ટાઈગર. ઠંડી કેવીક લાગે છે? થોડી કેવી છે? વિડીયોમાં હીટરમાં મજા આવી ગઈ? ગરમ ગરમ થઈ ગયું. ઓહ, ગુડ મોર્નિંગ મેડમ. જે આ સ્વેટર બેટર પહેર્યું છે આવવાના લાગે. આવવાના છો નહીં? પછી દોડવું પડશે. फिर दौड़ना पड़ेगा. બસનો ટાઈમ થઈ ગયો ને એટલે આપણે પાછો શિયાળો આવે એટલે શરદી ને ઉધરસ ને કાંઈ મટે નહીં. કાં કોઈ વાતે એવું થાય ને. કરાટેના ક્લાસીસ થઈ ગયા કે બાકી છે? એવરી વેનસડે. તો આ ગયા બુધવારે થયો હતો ક્લાસ. એમાં શું શીખવાડ્યું? આમ કરતા શીખવાડ્યું? તો ડિફેન્સ કરતા શીખવાડ્યું? પંચિંગ અને ડિફેન્સ. એ સારું. આપણે હતું આવું કંઈ કરાટે ક્લાસ ને એવું? આપણે નાના હતા ત્યારે હોય નહીં બને ત્યાં સુધી. મારે જ નહોતું. નાના હતું એક અમારે સર હતા એક, પણ એવું સરખું અહીંયા શીખવા મળે. તમારા સરનું નામ શું છે કરાટે વાળા? નામ જ નથી ખબર. આવતા બુધવારે પૂછી જોજે. પરસો અને નહોતો આવવું ને? મન થઈ ગયું પછી રાયડું નાખે આપણે મકા. શરીર વધતું ઘટતું નથી ને, આમ નથી થતું તેમ નથી થતું ને. 15 દિવસથી આવી નથી. તો પણ હવે ઈ તો કઈ હુતી તો નથી. આપણ તો હુતી નથી તો બીજું શું કરતી? કામ ન કરે થાય પછી થાય કામ. હાઈ ક્વોલિટીનું બેટ શું છે? હાઈ ક્વોલિટીનું બેટ છે ને બેટા, એ એવું ઓલે કંપનીના નામ તું જોતો હોય ને, એ કંપની એને સ્પોન્સર કરતી હોય ને એટલા માટે એ બેટ ઉપર એના સ્ટીકર લાગેલા હોય. બાકી તો ઓલું કાશ્મીર વિલો શું કહેવાય? કાશ્મીર વિલો કંઈક તો વુડ આવે કંઈક. હા, તો એના બેટ સારા આવતા. ઓકે. બાકી બધું કંપનીના નામ હોય, કંપનીના. બસ આવી ગઈ જો. બેગ આપી દો. આમને બે જણા વગર બેગે. મેડમજી, કાલ તું તો હતી નહીં કઈ? કાલ ઠંડી એટલી હતી ને, ફટાફટ જઈને ફટાફટ પાછો આવતો હતો ને. અહીંયા છે ને અમે અહીંથી એક ફેમિલી સામે લાકડી લઈ અને અમે સવારના પોરમાં ધડ બડાટી. જિંદગીમાં ન સાંભળી હોય ને એવી તો મેં ગાડું હોય. આખી નવી જ ઇન્વેન્શન જે કહેવામાં આવે ને, ઇન્વેન્શન અહીંથી, ગાળોનું ઇન્વેન્શન અહીંથી થાય. આખી નવી સિસ્ટમ જ આખી અલગ અલગ હતી. એ લાકડી ને ધોકાનો. કાલનો દિવસ ગયો કેવો? નહીં તો નોર્મલી ભગવાન સવારના પરમાં માણસો ભગવાનનું નામ લે. તમે આવું સાંભળો, દિવસ કેવો ગયો? દિવસ જવાનો એવો પ્રશ્ન નહોતો. કામ જ એટલું હતું ને એટલે દિવસ કેવો જાય એવી ગણતરીનો પ્રશ્ન જ નહોતો આવતો. ઘણું વિચાર્યું પણ એવું કઈ કામમાં લાગ્યું નહીં. કામ જ આખો દી કર્યું સાંજ સુધી. બહુ લાંબો પેર ન બેઠો. આના પરથી એક સાબિત થાય છે હું સવારમાં કોકના મોઢે બોલાયેલા શબ્દો સાંભળવાથી પણ દિવસ ખરાબ જાય. હા, એવું બની શકે. મેડમ છે ને આજ ઘણા દિવસ પછી આવ્યા ને
તો બધા સમાચાર પૂછી લીધા હો. થોડીક ક્ષણોમાં ફલાણું ઓલું આ બધું મોરલો અનંત એ તો આપણે વાત નથી થઈ ને. એક મોરલો નીકળે સવારમાં, એક અનંત નીકળે, આપણે કોઈને બતાવી ન શકીએ. બતાવી ન ઘરની ભાષા હોય એટલે એમાં સમજી જાય અમે જોઈ પછી. એટલે એવું કઈ ખરાબ નથી, પણ એ મોર તો અત્યારે રાષ્ટ્રીય પક્ષી છે એટલે એને સારી ઉપમા આપી કહેવાય. પછી અનંત છે એ અંબાણીનો છોકરો છે, ભવ્ય પરિવારમાંથી આવે છે, એની ઉપમા આપી. એટલે એવું કઈ ખરાબ નથી, પણ ન બતાવી શકાય આપણે. કેમ થાય? રાખવું પડે ભાઈ થોડીક પ્રાઇવેસી. પછી 100% રાખવું પડે, થોડીક નહીં. બરાબર છે ને? 100% રાખીએ. મેડમ ઈચ્છા ખરી? એમાં તો નાનું પાડવું. શેરડી મેડમ ના બહુ ભાવે. એમાં તો ઈચ્છા હોય જ. હજી થોડી કાચી છે. પાકી જાય પછી ખાતર પાડીએ. અમારે અહીંયા ટાર્ગેટ આવે છેલ્લે નહીં આવે ખાતર પાડવાનું. પણ હજી ગામમાં જ કે વેચાતી નથી. ગામમાં નથી આવી હજી. એટલે અહીંયા એટલે અહીંયા કાચી જ છે, એટલે ગામ અહીંયા કાચી છે ને એટલે ગામમાં નથી. કેમ કે આ વખતે બધી ચણા અને શેરડી ને મોડું હશે, નહીંતર અત્યારે ડિસેમ્બરમાં તો બેફામ શેરડી ચણા. ડિસેમ્બર નહીં, આમ તો ડિસેમ્બર પૂરો થવા આવ્યો ને હવે તો. છેલ્લું વીક છે, પણ હજી કાંઈ એવું નથી. પણ જોકે આમાં ઠંડી નહીં પડતી હોય એ કારણો હશે. ચણામાં તો મને ખબર છે, શેરડી તો 1 વર્ષે પાકે એટલે એનો ટાઈમ એ રીતે સેટ થતો હોય. ચણામાં તો ઠંડી પડે પછી ફાલ આવે કે ખારો ઠાર પડવો જોઈએ, ઠાર. ઉત્તરાયણ આવી જશે. ઉત્તરાયણ સુધીમાં નીચે ભરાઈ ગયા હોય એવું બધું ખાઈ ખાઈને. ઉત્તરાયણ સુધીમાં ધરાઈ જાય. કોણ? ટકવાળાભાઈ. ટકવાળાભાઈ તમે શૂટિંગ ઉતારતા હતા ને, તેને નિરખીને જોયું કે મારું શું ઉતારે છે. ડોકો બહાર કાઢવો તો હું લઈ લેત ને. એમ શું થઈ ગયું? એમ નહીં, અત્યારે લોકોને હવે મોબાઈલની એમ એનો દુરુપયોગ વધી ગયો ને. પણ એ ભાઈ ટ્રક હલાવતા હતા અને કદાચ મેં રેકોર્ડમાં પહેલો વિચાર મગજમાં ઈ જ આવે એમ કોઈ પણ કે મેં બેલ્ટ નહીં બાંધ્યો હોય ને એવું થાય. 4 રસ્તા આવતા હોય, આમાં તો માણસને નડવું જ હોય, ગમે ત્યાંથી નડી શકે. ના ના, આપણે કોઈને નડવું નથી. એટલે એને ખબર ન હોય ને બિચારા. આપણે નડવાની ક્યાં કરો? અમુક ના મોઢાએ આપણે બ્લર કરી દઈએ છીએ, એટલે કોઈને એમ ન થાય કે અમે કેમ કરતા આવી ગયા. પછી સામેથી આવીને મને કે 1-2 જણા કહે કે ભાઈ તમે તારે વાંધો નહીં, બ્લર નહીં કરતા, તો હાલવા દઈએ. બાકી આપણે બ્લર કરી દેવાનું. માથાકૂટ નામના પ્રશ્નોમાં પડવાનું જ નહીં. બરાબર ને? ઈ સાચું છે. માથાકૂટમાં નથી પડવું. આનંદ કરવાનો છે શાંતિ લ્યો અને શાંતિથી જીવવાનું. હાલે તો હાંકવાનું છે, ન હાલે તો હાંકવાનું છે. બરાબર. છેલ્લી વીણીનો છે મેડમજી, છેલ્લી વીણીનો છે કવાસ. પછી નીકળી જશે. ઘઉં ન આવે, હવે ઘઉં આવવાના હોય તો આવી ગયા હોય. અહીંયા જો કેમ અહીંયા ચણા આવી ગયા, જો અહીંયા ચણા આવી ગયા. જો ये रहे चने, हरे चने. તો પણ એવું કઈ ન હોય, બધામાં ફરજિયાત ખબર પાડવી જ પડે એવું ન હોય. આપણે બીજી બધી જગ્યાએ બહુ ખબર પાડતા હોઈએ ને, એટલે અમુક જગ્યાએ ન પડે તો કાંઈ વાંધો નહીં. લેન લાઈન નહીં બોલવાનું, લેન બોલવાનું. આપણી લેન નહીં ને કોળ આવી જાય તરત. વાહડો પાકી ગયો મેડમ, પીળો થવા માંડ્યો. આમાંથી એક વાહડો લેતો જવાનો છે આપણે.
કરશું એને? કામ આવે વાંસડો ક્યાંક બાંધવા થાય. વાંસડો વાંસડો. વાંસડો વાહડાને શું કહેવો ફેન્સી ભાષામાં? વાહડો જ કહેવાય. વાંસડો. ઓલું તો મેં એકવાર કોનું એનું શું? કંકોત્રીમાં નામ લખતા હતા. આ જો કેટલો મસ્ત પાકી ગયો. જો અમુક કોક કાપી જાય છે આપણી પહેલા. જો કાપેલો. 2-3 કાપાઈ ગયા છે. એટલે આપણા ભાગમાં કાંઈ ન આવે એ પહેલા આપણે કંઈક આપણે કાપી જઈએ. કાપી જઈએ. અને ફેન્સિંગની બહાર છે એટલે કોઈની માલિકીમાં નથી. શું કે તું? ના ઓલો વાંસડો ને વાહડો થયું ને એમાં યાદ આવ્યું મને. એક ઓલા કોણ ભાઈનું તમે કંકોત્રીમાં નામ લખતા હતા. હવે એમાં કોન્ટ્રોવર્સી ન થાય તો કહો. મને ખબર છે, મને યાદ આવી ગયું. અમુક અમુક નામ એવા હોય કે આપણે ઉચ્ચારણ કરતા હોય ને એ અલગ હોય ને પછી લખતી વખતે અલગ થાય. એમાં ઓલું હ કેમ લખો? હવે ગુજરાતી લિપિ, ગુજરાતી લિપિમાં હ નથી, હ ને સ 2 છે. અમુક નામ એવા હોય ને કોન્ટ્રોવર્સી થઈ જાય. મેડમ કોકનું નામ એવું હોય એને એમ થાય કે મારી મજાક મસ્તી ઉડાવે છે. અરે એમ નામ માટેની નથી, આપણે તો ભાષાની વાત છે. પણ આપણે કહી દીધું ને હ અને હ ને લખવાનો મેળ નથી. હ શબ્દ નથી આપણી પાસે, કેમ લખવું એમ? સ અને હ 2 લખાય એવું છે. આપણી ગુજરાતી ભાષામાં એવું થાય કે આપણી બોલવાની ભાષા છે ને એ અલગ હોય અને લખવાની ભાષા છે ને એ અલગ હોય. આપણે જેવું લખીએ એવું આપણે બોલીએ નહીં, અને જેવું બોલતા હોય ને એવું લખી ન શકીએ. તો એ સારું છે. હવે તો ઓલા ટેક્સ્ટ મેસેજના પ્રતાપે હવે જેવું બોલો ને એવું જીકમ જીક. વ્હાઈટ ને ગ્રે દીપડા નવા હો આપણે. આપણે અહીંયા બાયપાસે આવો જોવા બાયપાસે વ્હાઈટ કલર, અલગ અલગ કલરના દીપડા જોવા મળે તમને. નાની નાની સાઈઝ. હા જોઈ લે. મુનાભાઈ ને શોભાબેન આવતા હતા સામેથી ટ્રેક્ટર લઈને પૂર પાટ ઝડપે. બીક લગાડી દેવો કાવીશું ધડબડાટી. પણ સરસ મજાનું એક આમ જો મને બહુ ભાવે. અને શોભાબેને અત્યારમાં જમરૂ કાપી દીધું છે. હમણાં ઘરે જઈને ઝૂમ કરી નાખવાનું છે. ફ્રેશ હોય એ બાજુ. જય માતાજી. અમારે છે ને ચેડ ને કેવું થાય ક્યારેક ખબરમાં હાલવા નીકળીએ ને એટલે આવી રીતે લેટ થઈ ગયું ને ત્યારે નીકળવા વાળા વધારે હોય. વાડી ખેતરે જતા હોય, ગામમાં જતા હોય એવા બધા. પછી આમાં જરૂર પણ એમાં આપણે હાથ તો ઊંચો કરવો પડે ને, એમાં શું હાલે? ઓળખતા હોય સામેથી કોક હાથ કરે. હમણાં મેં તને કીધું નહોતું એક બાળક આવ્યો, હે યુટ્યુબર કે અત્યારે ફોન વળી ખીચામાં હતો. હમણાં રોજ કઈ મોર્નિંગ વ્લોગ આપણે બનાવતા નથી એટલે એવું થાય એમ. રોજ રૂટીન મોર્નિંગમાં ઓલું તો કઈ સ્પેશિયલ કઈ હોય નહીં. એટલે મને એવું લાગે કે તમને લોકોને કંટાળો આવતો હોય એટલે હું રોજ મોર્નિંગ વ્લોગ નથી બનાવતો. અને અમે રોજ બારે ક્યાંય ન જતા હોય. કેમ આજ શું છે કે ચક્કર મારવા એમ તો ભલે. કાળુ કાકા કેમ હમણાં બળદગાડું નથી લઈને નીકળતા? વેચી નાખ્યા? બહુ કરી, મારે તો હાંકવા હતા. બીજા ઢાંઢા ગોતવા છે. કાળુ કાકા વેચી નાખ્યા. હું વિચારતો તમે એક દી બળદગાડું લઈને નીકળું ગામમાં ચક્કર મારવા. ફેલ પ્લાન, પાર્શ્વનો પ્લાન ફેલ થઈ જાય ને એમ મારો પ્લાન ફેલ થઈ ગયો. અરમાનો દિલ કે આમ રેકોર્ડિંગ કરું છું હમણાં ચાલતા ચાલતા. વ્લોગ રેકોર્ડ નથી કર્યો એટલે મને એમ થયું, મેં કીધું એકવાર આમ થોડુંક એવું શૂટ કરીને જોઈ તો લો. વાર પ્લે કરજો. તેમાં માથું થોડુંક કપાય છે. હવે એટલુંથી એટલું જ આવે છે મેડમ. હાથ ટૂંકો થઈ ગયો હશે મને એવું થયું. હાથ ટૂંકો થઈ ગયો હોય એવું લાગે તો જ ને. હમણાં લાંબો હોય તો આમ ન રહે. તો એટલું બધું રાખવામાં પછી હલાય નહીં ને હાથે ખેંચાઈ જશે. બધી તકલીફોનો સામનો કરવો પડશે.
આ બાજુવાળા છે ને આ અલગ હોય કંઈક, એમાં ડિપાર્ટમેન્ટ હશે એટલે વિભાગે અલગ અલગ પડેલા છે. પણ આ જે છે ને એ બધા શાંત છે અને ઓલો વિભાગ છે ને એ માથાભારે વિભાગ છે. અમારો ઓલો વિરલો છે ને એ તો આમ ને આમ ટુ વ્હીલ લઈને ઊભો રહી ગયો. મેં તો નહીં થાય, હું આમ જતો હતો ને, મેં કીધું વોક કરવા જતો હતો ને ત્યારનું શરૂ હતું કે આ રિટર્ન થઈ ગયો ને તો હજી તો એ ગળે ગળે જ છે. એટલે એમાં કાંઈ લાંબુ નહીં થાય, ને અડધી પોણી કલાક થોડી ગાડી હાલે. ફેસલો થઈ ગયો હોય હે, આમાં એવું હોય નિરાશ. હા, કુકડો છે હો. કા કુકડા ક્યાં ગયા? ઢોર સારવા નથી જવું? દાંતણ કરશો કે બીડી પીશો? બીડી છે ને હાથમાં, કેવા દે તાર દાદાને. હા હા, બીડી જ છે હાથમાં. ખરાબ જ છે ને, હજી ઉગીને ઊભો થયો છે. હું પરફેક્ટલી મારી બાજ નજરે મેં એમાં ચેક કર્યું, એ હાથમાં એ પહેલાં મને એમ થયું કે દાંતણ બાતણ જેવું છે. આમ મુઠ્ઠી વાળી ગયો ને એટલે મને એમ થયું કે દાંતણ કે એવું કંઈક છે હાથમાં, પણ એ દેખાઈ ગયો ખાખી કલર. જોઈ રહ્યો જોઈને બેસી ગયો મને જોઈને. બીડી પીએ ને હજી તો એ ક્યાંક આમ તેમ થશે. મને જોઈને બેસી ગયો. આ બાજુ આવતો હતો બીજા રસ્તેથી કે હું નીકળી જાઉં, પણ મેં ઝડપી લીધો. જો હવે શરમાણો, હવે ઊભો રહે, હવે હાલશે નહીં. હવે કંઈક આ નવરા પડીએ ને એટલે કરાવીએ પીછો ખાલી. એ તો પણ હવે શરૂ છે ને કામ, એટલે મેં કીધું થોડોક ટાઈમ પછી હવે આ થઈ જાય ને પછી દિવાલે દિવાલ લે તો ત્યાં પીછડો મરાવીને કંઈ કામનું નથી. घर आ गया, मेरा घर आ गया. चलो मैडम जी, अब मैं दौड़ा कूद लेता हूँ. दौड़ा बराबर, અને હું સાવણી પકડું. आप सावरणी पकड़ो और मैं दौड़ा पकड़ता हूँ. ठीक है. લ્યો લ્યો, એમાં શું ને, એમાં શું ને, એમાં હું હાલ જ નહીં. લોકોને પ્રેરણા મળે આમાં કે સવારમાં આવું કરાય એમ. બસ બસ વાળી પ્રેરણા શું કરતી? લોકોને સવાર સવારમાં ઇન્સ્પિરેશન મળે. બોલાય એમ હોય નહીં કે નહીં બોલાય, આવતા આવતા બોલાય, વધારે શ્વાસ ચડી જાય એટલે જ ન બોલાય. કૂદતા એટલે જ ના બોલાય. જો કેમેરાની સામે હિંસા થઈ રહી છે. કેટલા કૂદ્યા? 100. સરસ. કેટલી વાર હજી કૂદવાનો છે? 3 ટાઈમ. એવું છે. હું 250 પહોંચી ગયો હતો. દિવાળીના વેકેશનની બધી તકલીફો. 250 ના 3. કઈ વાંધો નહીં, હમણાં ને 2-3 દિવસ કરો એટલે પાછું રૂટીન સેટ થઈ 15 દિવસ પછી વીકમાં 50 વધારતા જવાના. એટલે 100, 150, 200. એટલે 21મા દિવસે એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ આવે છે, ફેવરિટ ફેસ્ટિવલ. વાળવું બાર મન ન દેવો. પહેલાં હું વાળતો જ તે કાયદેસરની રીતે જ વાળતો, હવે નથી દેતી. આજુબાજુમાંથી કોને ખબર કોણ એને ખીજવે છે કે શું કરે છે એ નથી ખબર, પણ હવે ના પડી દઈશ કે બહાર તો વાળવાનું નહીં, વાળવું હોય તો અંદર રૂમમાં વાળો. એટલે રૂમમાં વાળવાની આ બહારની ના, એટલે એમ જ કંઈક હશે. હું વાળતો નથી, હું વાળતો નથી. રૂમમાં જ ક્યાં વાળવાનો પ્રશ્ન જ આવે. અમારે 3 છોકરીઓ એટલે એ પ્રશ્ન જ નથી. પણ એમ કે ખાલી કરું, અંદર વાળવું હોય તો વાળ નાખો, ફળી આમ નહીં, બહાર રોડ ઉપર નહીં. उसका क्या कारण है? कुछ नहीं. મેં કીધું ને કોઈક ખીજવે છે, એને સાંભળવા ને ખીજવે. એક તો ટાઈમ હોય નહીં ને ઊભા રાખીને ખીજવે, એટલે વધારે તકલીફ.